આપણે તમામ લોકો જાણીએ છીએ કે કફ સિરપના કારણે રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં બાળકોના જીવ ગયા છે. સરકારે એ સિરપ ઉપર પ્રતિબંધ પણ મૂક્યા છે. ત્યાં સુધી કે વૈશ્વિક સંગઠનોની પણ હેલ્થ સંગઠનોની પણ એની ઉપર નજર છે ને ઉત્પાદનો ઉપર નજર રાખી રહી છે. પણ આ તમામની વચ્ચે આપણા ત્યાં ગુજરાતની હેલ્થ સિસ્ટમ, જેને હું હંમેશ અયોગ્ય વિભાગ કહેતો રહ્યો છું, એક અયોગ્ય વિભાગનો જ એવો કાંડ આવ્યો છે કે ન છૂટકે મને આ ચર્ચા કરવી યોગ્ય લાગી છે. વડોદરાના ડભોઈમાં 4 દિવસ પહેલાં કફ સિરપ લેવાથી 2 માસૂમ બાળકોને આડઅસર થઈ. ડભોઈના સિદ્ધપુરમાં શ્રમિક પરિવારના 2 બાળકો ખાંસીની સારવાર માટે સિરપ આપવામાં આવી હતી. જે સિરપ પીવાથી બંને બાળકોની તબિયત એ હદ સુધી લથડી કે તેમને હોસ્પિટલમાં ખસેડવા પડ્યા. 3 દિવસની સારવાર બાદ હવે એ બાળકોની તબિયત સુધારા પર છે. પણ હવે જોજો, ખેલ જોજો, મુન્નાભાઈ MBBSનો ખેલ જોજો. તપાસમાં સામે આવ્યું છે કે આ તબીબ પણ નકલી છે, ફરજી છે, ગેરકાયદેસર રીતે એ પ્રેક્ટિસ કરે છે. અને પ્રેક્ટિસ આજકાલથી નહીં, આ નકલી તબીબ ધરમપુરી ગામમાં વારાઈ નામનું ક્લિનિક ચલાવે છે. એની આગળ ડૉક્ટર લગાવે છે, ડૉક્ટર અશ્વિન પનોત, જેની આગળ ડૉક્ટર લાગે છે. વિચાર કરજો, તમને જાણીને દુઃખદ આશ્ચર્ય થશે. આ ટેથોસ્કોપ, આ દવા બધું જુઓ છો ને, આ તબીબ કેટલું ભણેલો છે, જે પોતાને તબીબ ગણાવે છે? માત્ર ને માત્ર ધોરણ 12, માત્ર ને માત્ર ધોરણ 12. મારા રાજ્યની અંદર સિવિલ હોસ્પિટલો છે, અરે એમ્સ આવી ગઈ છે, સિવિલ હોસ્પિટલો છે, PHC છે, CHC છે. તો પછી આવા ઝોલાછાપ ડૉક્ટરો રાફડો કેમ ફાટે છે? 10-10 વર્ષથી ઝોલાછાપ ડૉક્ટર પ્રેક્ટિસ કરતો હતો તો આરોગ્ય વિભાગના અધિકારીઓ શું કરતા હતા? જિલ્લા આરોગ્ય અધિકારી શું કરતા હતા? તાલુકા આરોગ્ય અધિકારી શું કરતા હતા? આ મોટો સવાલ છે. આ તો સિરપ કાંડ સામે આવ્યો એટલે ધ્યાનમાં આવ્યું. બાકી આવા અનેક મુન્નાભાઈ MBBSઓ આજે પણ છે. મીનાક્ષીબેન ચૌહાણ CDHO છે, તેમને જે ઇન્ટરવ્યૂ આપ્યો છે, મીડિયાને ઇન્ટરવ્યૂ આપ્યો છે, એ પહેલાં જોઈ લો. આજે કફ સિરપને જે ડોક્ટર છે અહીંયા આગળ, તે ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ પણ અહીંયા આવ્યું છે, પોલીસ ડિપાર્ટમેન્ટ છે, અમે આરોગ્ય ડિપાર્ટમેન્ટ પણ અહીંયા છીએ. અને એમના ઘરે અને અહીંયા આગળ સ્થળ પર એમના ક્લિનિક બનાવ્યું છે, ત્યાં આગળ પણ પોલીસની ટીમ ફૂડ એન્ડ ડ્રગ્સની કાર્યવાહી કરી રહી છે. ત્યાંથી પણ બધી એલોપેથિક દવાઓનો જથ્થો ને બધું મળ્યું છે અને એની આગળની કાર્યવાહી ચાલુ છે. તે ઉપરાંત જે કફ સિરપ આપવામાં આવ્યું, તે કફ સિરપ પણ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટમાં સેમ્પલ તરીકે લેવામાં આવ્યું છે અને સેમ્પલની આગળ તપાસ થશે. આ ફરજી વિરુદ્ધ કાર્યવાહી થઈ છે, પણ મને પાક્કો ભરોસો અને આશંકા છે નક્કર કાર્યવાહી નહીં થઈ હોય. એ તપાસણી નહીં થઈ હોય, સિરપ ક્યાંથી આવી, એ તપાસણી નહીં થઈ હોય કે ઇન્જેક્શનો ક્યાંથી લાવે છે, દવાઓના માફિયા કોણ છે કે આવા ફરજી ડૉક્ટરને દવા પહોંચાડે છે. નહીં જ થઈ હોય, નહીં જ થઈ હોય. અને આ થતી હોતે ને તો મારા ગુજરાતમાં દિવસો ના આવતે. ગરીબના સંતાનો આ રીતે માત્ર કફ બાદ, શરદી બાદ આ સુધી બીમાર ન પડતી. આ મુદ્દે ચર્ચા કરવા માટે ડૉક્ટર હેમંત ભટ્ટ, નેતા BJP, ડૉક્ટર જીતેન્દ્રભાઈ પટેલ, પૂર્વ પ્રમુખ IMA, આ બંને સાથે તો વાત કરવી છે. પણ એ પહેલાં અશ્વિન પનોત, જે પોતાને ડૉક્ટર ગણાવે છે, 12 ચોપડી પાસ, 10મું ઉપર 2 ચોપડી, એ વિજ્ઞાન પ્રવાહમાં નહીં, એની સાથે મેં વાત કરી છે ને, એ જોઈ લઈએ. શ્રીમાન અશ્વિનભાઈ, તમને હું ડૉક્ટર તો ભૂલથી પણ નહીં કહું, પણ કેમ કે તમે એ સિરપ આપ્યું છે દર્દીને, ત્યારે મારે જાણવું છે એ સિરપ લાવ્યા હતા ક્યાંથી અને કયા અધિકારથી તમે દર્દીને સિરપની બોટલ આપી? આ બાળકને સર શુક્રવારે સાંજના એમને નોર્મલ કફ શરદી ખાંસી હતું, તો એમને આપણે 5 વર્ષનો બાળક હતું અને એમને આપણે કફ સિરપ 60 ml આપેલું હતું. સ્પોન્ડેક્સ DS કરીને કફ સિરપ આવે છે, એમાં ડેક્સ્ટોન આવે છે, ક્લોરોફેનાર્મિન આવે છે, બરાબર છે. એટલે એ બાળકને શુક્રવારે સાંજે આ લોકોએ કંઈક કફ સિરપ 5 ml આપણે માત્રા લખેલી હતી કે ભાઈ સાંજે 5 ml અને સવારે 5 ml.
એના સિવાય આપણે અન્ય કોઈ દવા આપેલી નથી. પણ સાંજે શુક્રવારે સાંજે એમને પીવડાવ્યું હતું, પણ શુક્રવારે સાંજે એમને કશું થયું ના. પણ વિગત મુજબ એવું છે કે એના પપ્પા છે ને એ ઘરે હતા નહીં, બેન હતા ઘરે, તો બેનને એમ કે આખું ઢાંકણું પીવડાવવાનું છે, તો પછી એમને કંઈક આખું ઢાંકણું દવા પીવડાવ્યું. અને જોડે કંઈક નાનું 3 વર્ષનું બાળક હતું, એમને પણ શરદી ખાંસી હતું, જે આપણને બતાવેલું નહોતું, કે આપણે એને કોઈ સલાહ બી નથી આપેલી, અને આપણને એ લોકોએ પૂછ્યું બી નહોતું કે આ બાળકને અમે દવા આપીએ કે નહીં, છતાં એણે આપ્યું. એટલે ઓવરડોઝના કારણે હિસાબે કદાચ બાળકોને ઘેન ચડ્યું હોય અને લથડ્યું હોય, એટલે એ બાબતની આપણને જાણ કરી નથી. એટલે શનિવારે સવારે 9 વાગ્યા સુધીમાં આ લોકોએ આવું કંઈક બન્યું હશે દવા પીવડાવવાથી વધારે માત્રામાં. તો પછી ડભોઈ હોસ્પિટલમાં લઈ ગયા, અને તઈ ડૉક્ટરે એવું કીધું છે કે ઓવરડોઝના કારણે આ બન્યું હોય એટલે આઈસીયુમાં રાખવા પડશે એમ. પછી એમને દવા બધી મંગાવી અને દવાની વિગતો બધી એ કરી, તો પછી એ સરે એવું કીધું કે ગુજરાતમાં આ દવા પ્રતિબંધિત છે એમ. પણ પછી પાછા એ સરે એવું કીધું કે ના, આ દવા પ્રતિબંધિત નથી. મને કહો, એ દવા કે સિરપ તમે લખી આપેલી કે બહારથી મેડિકલ સ્ટોરમાંથી લઈને આવો, કે પછી તમે જાતે આપેલી તમારા ત્યાંથી? ના સર, દવા મેં આપેલી છે. અહીંથી મારા હોસ્પિટલ ઉપરથી આપેલી છે. હોસ્પિટલમાં એટલે કે તમારા કહેવાતા એ ક્લિનિકમાં એ સિરપ આવી ક્યાંથી? એ દવા લઈ આવ્યા તમે ક્યાંથી? મેં દવા રાખતો જ નથી સર, પણ આ એક અમારા બાળકોને જે એ હતું ને, એટલે મેં લગભગ 4-5 સિરપ લાવેલી પડી હતી, અને મજૂર વર્ગના હતા અને ગરીબ બાળક હતા. હવે આપણે એવું માનવતા દર્શાવેલી કે બિચારા ડભોઈ જાય, 400-500 રૂપિયાનો ખર્ચો થાય, 50-60 રૂપિયાનું સિરપ હતું અને નોર્મલ સિરપ હતું, એટલે મેં કીધું આપી શકાય. એટલે એ અનુસંધાને આપણે એ બાળકને દવા આપેલી. એમ નહીં, મને જ સમજાવો, એ સિરપ કે દવાઓ તમે લાવ્યા ક્યાંથી? તમે જ્યારે ડૉક્ટર નથી, કોઈ પ્રિસ્ક્રિપ્શન નથી, તો એ દવાઓનો જથ્થો, એ સિરપનો જથ્થો તમારી પાસે આવ્યો ક્યાંથી? અમે તો બરોડાથી લાવીએ છીએ, એમના પાસેથી મેં 6 સિરપ મંગાવેલી. આ કફ સિરપ તમને વેચેલી કોને? અમારે જે દવાના બધા ડિસ્ટ્રીબ્યુટર હોય ને, MR હોય, ડિસ્ટ્રીબ્યુટર હોય. મને એ કહો, તમે એક્ઝેક્ટલી ભણ્યા છો શું? તમારી પાસે છે કઈ ડિગ્રી મેડિકલની? ના, મેં CMS કરેલું. તમે કોર્સ કયો કરેલો છે? વિસ્તારથી સમજાવો મને. CMS કરેલું છે, કોમ્યુનિટી મેડિસિન. તમે કયા ધોરણ સુધી ભણેલા છો અને કયો કોર્સ કરેલો છે? મેડિકલ માટે પ્રેક્ટિસ કરી શકો એલોપેથીની, એનો કયો કોર્સ કર્યો છે તમે? 12 ભણેલો છું સર મેં, અને અમારા જે કમલેશ ભટ્ટ સર હતા ને, સુરેન્દ્રનગરના છે. ડૉક્ટર જીતેન્દ્રભાઈ જોડાયેલા છે. ડૉક્ટર સાહેબ, તમે તો હુંગવારીમાં ખોટું ભણ્યા, 12મા પછી 4.5 વર્ષ ભણ્યા, MBBS ને MD કર્યું. આ તો આ યુગમાં 12મા પછી ઇન્જેક્શનો અપાય ને આ બધું થાય. આ ખેલ કેમ ચાલે છે ડૉક્ટર સાહેબ? અને આ બધા દવાઓ ઇન્જેક્શનો લાવે છે ક્યાંથી? રોનકભાઈ, ખૂબ મહત્ત્વનો વિષય તમે આ ચર્ચામાં લીધો છે. આપણી વિરાસત એમ કહેશે કે ઔષધમ જાનકી તોયમ વૈદ્ય નારાયણ હરિ, પરંતુ અત્યારે તો જો ઔષધ જ ઝેર થાય અને જો તબીબ જ રાક્ષસ થઈ જાય તો પરિસ્થિતિ અતિ ગંભીર થાય છે. આ એક મુદ્દાના આધાર પર આપણે આરોગ્ય તંત્રની જો વ્યાપક ચર્ચા કરીએ તો આપણને ખબર પડે છે કે નકલી ડાક્ટરો હોય, નકલી દવાઓ હોય, આરોગ્ય તંત્રમાં નિષ્ફળતા, નિષ્ક્રિયતા, ભ્રષ્ટાચાર કરતા અધિકારીઓ હોય, અને ક્યારેક એવું મળે કે સમાજની અંદર આગળ પડતા લોકો, મંત્રી કક્ષાના લોકો ખોટી વસ્તુનો પ્રચાર પ્રસાર કરતા હોય, એવી ઘટનાઓના કારણે આ બધું બનતું હોય છે. ઘણી વખતે મંત્રી પોતાના વિષયનું જ્ઞાન પણ ન ધરાવે, એની ઈચ્છા પણ ન રાખે, અથવા તો એની પ્રાયોરિટી બીજી હોય, અને પરિણામે શું થાય છે કે તંત્રનો કોઈ પણ કાયદાનો અમલ કરવામાં અસફળતા થાય, અને એટલે અધિકારી રાજ આવે છે. તમે જે આ વિષય કફનો ઉપાડ્યો, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં જે બન્યું, એમાં જે લોકોએ દવાઓ બનાવી હતી એને કશું થયું કે નહીં એ ખબર નથી, પરંતુ દવા જેણે પ્રિસ્ક્રાઇબ કરી હતી એ ડાક્ટર જેલમાં છે. એટલે આ તો એવું કહેવાય કે ચોર મુઠ્ઠી જારના દેવળીએ દંડાય છે,
લાખ ખાંડી લૂંટનારા ફૂલડે પૂજાય છે, અને એ લોકો મંચ ઉપર બેસતા હોય છે, પાડાના વાંખે પખાલીને ડામ. અને તમે રોનકભાઈ જોયું છે કે કોરોના કાળની અંદર જ્યારે અધિકારી રાજ આવેલું ત્યારે તે વખતે રેમડેસિવિરમાં ડેકાડીરા બોલીને ભરીને લોકો આપી દેતા હતા. એ વખતે મોટા મોટા મંત્રીઓ મંચ ઉપર આવીને ભાભીના પાપડ અને પેલી કેડબરી ને ચોકલેટ ને ગૌમૂત્રે ને કોરોનિલ, જેમાં એમ લાગે છે કે જે લોકોનો પ્રજા ઉપર પ્રભાવ છે એ લોકો પણ આમાં સામેલ થતા હોય છે, અને પરિણામે આરોગ્યની સેવાઓ કથળતી જતી હોય છે. આ જ સંદર્ભમાં આપણે વાત કરીએ તો કેમ T20 કોઈ દાડો એવી નથી મળતી કે એમાં કોઈ ભેળસેળ આવે. જે લોકો આવા પ્રકારના કામ કરે છે, અને કોરોના કાળમાં ધમણ નામનું એક ફેક વેન્ટિલેટર આવી ગયેલું, અને જેના કારણે ઘણી મોટી ઉહાપો થયો અને ફેક વેન્ટિલેટર પાછું લેવું પડ્યું. એનું માત્ર ને માત્ર કારણ હોય તો આપણા આ વિજાણુ માધ્યમો અને વર્તમાન પત્રોની સક્રિયતાના કારણે. એટલે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે જે પ્રકારે આ તો કેવું થશે કે તમે જ્યારે આ મુદ્દો ઉઠાવ્યો છે એટલે ગાંધીનગરમાં ચર્ચા થશે, એટલે પેલી ભવની ભવાઈ પિક્ચર જોયેલી ને, કા ગંધ બંધ કરો, આ ગંધ બંધ કરો, ગંધ કેમ નથી થઈ, ગંધ બંધ કેમ નથી થઈ, એમ કરી ગોટાળો વાળી જશે, અને આ પરંપરા ફરીથી પાછળ ચાલુ ને ચાલુ રહેશે. અને એટલા માટે હંમેશા જે કોઈ આરોગ્ય વિભાગની જવાબદારી એ મંત્રીથી માંડી અને અધિકારી સુધી સંભાળતો હોય એણે આરોગ્ય અને શિક્ષણ બાબતમાં કોઈ પણ પ્રકારની બાંધછોડ ન કરવી જોઈએ. અને જ્યાં પણ હમણાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ આવ્યો, એમાં જે ડાક્ટરો ભણેલા હોય એણે ફરજિયાત લેવાનું, પણ તો આવા ઊંટ વૈદોને તો એ લેવાની જરૂર જ પડતી નથી, અને પરિણામે ફૂલે ફાલે છે. એટલે જે કંઈ નિષ્ફળતા છે એ જેટલી આ ડાક્ટરો અને પ્રજાની છે એટલી જ પ્રશાસનની પણ છે, અને પ્રશાસન જો ચોકન્નું નહીં રહે તો આવી ઘટનાઓ તો બનતા. એ તો જેનું બાળક ગુજરી જાય એને ખબર પડે કે બાળક એના માટે હૃદયનો ટુકડો છે, એને કેવળ એક ઘટના તરીકેના સંદર્ભમાં લઈએ. અને એટલા માટે ઘણી વખતે અધિકારીઓ આપત્તિને અવસરમાં ફેલાવી દે. એટલે રોનકભાઈ, હું એમ ઈચ્છું છું કે આ આરોગ્ય તંત્રમાં ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ જે બનાવ્યો છે ખરો, પણ એનું અમલવારીમાં જે સર્ટિફિકેટ આપવા માટે જે સમયાંતરે એ લોકોએ કરવું જોઈએ કરતા નથી. અને જો એ ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ જે લોકો જે લોકો બન્યા છે ડૉક્ટરો, એને ખૂબ હેરાનગતિ છે, એ ફોર્મ ભરવાની હેરાનગતિ બધી, એને સરળતા કરીને જો કરવામાં આવે તો આવા ફેક ડૉક્ટરો છે એ બજારમાંથી જતા રહે, હું માનું છું. ડૉક્ટર રોનકભાઈ, અત્યારે આ જે પ્રકારે એક જ સર્ટિફિકેટ કોર્સ શરૂ થયા છે, આ સર્ટિફિકેટ કોર્સના કારણે સ્ટીરોઇડની દવાઓ એટલી બધી આપવામાં આવે છે, અને જેના કારણે દર્દીને રાહત તરત થઈ જાય, પણ એના શરીર ઉપર એની આડઅસરો પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. એટલે આરોગ્ય તંત્રએ ચોકન્નું થઈ અને આ બધી જે ઘટનાઓ બને છે એને રોકવા માટેનો સંનિષ્ઠ પ્રયાસ કરવો જોઈએ. ડૉક્ટર સાહેબ, આપનો ખૂબ ખૂબ આભાર. ડૉક્ટર ભટ્ટ મારી સાથે જોડે. ભટ્ટ સાહેબ, હું ભૂલથી મારું ગુજરાતી કાચું, એટલે આરોગ્ય કહેવું જોઈએ એટલે કાનો હોય એની પાછળ ઓલવેઝ ભૂલી જાઉં, અને અયોગ્ય વિભાગ બોલું. થોડાક સમયથી ઈચ્છાથી ગુજરાતી શીખવાડું અને પાછળ કાનો લગાવું, પણ લગાવવા તો કેવી રીતે લગાવું સાહેબ? આ વિભાગના આરોગ્ય કહેવું હોય તો કેવી રીતે કહું? આ બોગસીઓ, આ ફોલ્ડરીઓ, આ જાલસાજ પકડાયો, રાતે છૂટી ગયો. મેં મારા રિપોર્ટર ચેક કરાવી, 12 કલાકમાં છૂટી ગયો. સવારે પકડાયો, બીજા દાડે છૂટી ગયો. સાહેબ, દવા ક્યાંથી લાવ્યો? કોણ છે બિલ વગર દવા આપવાવાળા? કોણ આ બધી બોટલો આપે છે? હમણાં તો આટલો સિરપ કાઢ્યો, કોઈને કોઈ રસ જ નથી. હવે મને કોરમાં લગાવવો હોય તો એ આરોગ્ય વિભાગ કઈ રીતે કહું અને કેમ કહું? રોનકભાઈ, ફેક ડૉક્ટર્સનું આખું એ જે રેકેટ છે એને માટેની કદાચ સૌથી વધારે જાગૃતિ જો છેલ્લા 20 વર્ષમાં 25 વર્ષમાં જોવા મળી હોય તો ગુજરાતમાં જોવા મળી છે.
તમને જો ખ્યાલ હોય તો લગભગ ડિસેમ્બર 2024માં સુરતમાં આપણે આખું એક ફેક ડૉક્ટર્સનું રેકેટ પકડ્યું હતું, જેમાં 1500 જેટલા ડૉક્ટર્સને આવી ફેક ડિગ્રી અહીંયા અમદાવાદથી બે વ્યક્તિઓ આખી એક સંસ્થા ચલાવતા હતા અને બેચલર ઓફ ઇલેક્ટ્રિકલ હોમિયોપેથિક મેડિસિન BEHSની ડિગ્રી 75,000 રૂપિયામાં આપતા હતા. અને આખો એ રેકેટનો પર્દાફાશ આપણા ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થયો. સિન્સિયરિટી અને ડેડિકેશન આવા ફેક ડૉક્ટર્સને શોધવા માટેનું કેટલી હદે છે એનું હું તમને ઉદાહરણ આપું. ગૃહમંત્રી શ્રી અમિતભાઈએ જે ભારતીય ન્યાય સંહિતા હમણાં જે આપણે નવો ઇન્ડિયન પિનલ કોડની જગ્યાએ જે કાયદો આવ્યો, અત્યારે એવું છે કે ઇમ્પર્સોનેશન, આ જે ફેક ડૉક્ટર્સ તરીકે નકલી ડિગ્રી ધારણ કરીને જે આવી પ્રેક્ટિસ કરે છે, એમને માટે IPCની કલમ 419માં એમની સામે કેસ ચાલે છે. હવે હકીકતમાં એવું છે કે આ જે ગુનો છે એ બેલેબલ છે અને બીજું કે એમાં 3 વર્ષની સજા હતી IPCમાં. આપણે ભારતીય ન્યાય સંહિતામાં આ હવે 319ની સેક્શન થઈ અને એમાં સજા વધારીને 5 વર્ષની કરી છે. ઇવન રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ છે 1963નો, એમાં પણ એવું છે કે પહેલી વખત દાખલા તરીકે કોઈ આવો ગુનો પકડાય છે, કોઈકનો નકલી ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ કરવાનો, તો 500 રૂપિયાનો દંડ છે, પછી 6 મહિનાની સજા છે, પછી 1 વર્ષની સજા છે. એ પ્રમાણે બીજા કે ત્રીજા ગુના માટે મને એવું થાય છે કે એમાં પણ જે રજિસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટિશનર એક્ટ છે એમાં પણ સ્ટ્રિન્જન્ટ એક્શન્સ આવવા જરૂરી છે. હમણાં જીતેન્દ્રભાઈ જ્યારે વાત કરતા હતા કે ફેક ડૉક્ટર્સ દરેક જગ્યાએ જોવા મળે છે, મને બરાબર યાદ આવે કે ઓગસ્ટ 2024માં કચ્છમાંથી કોંગ્રેસના હેલ્થ અને હોસ્પિટલ કમિટીના ચેરમેન હતા હબીબ શાહ અબ્દુલ સુલશાહ સૈયદ. એ કચ્છના માધાપુર જિલ્લામાં એક ગામમાં જે ફેક ક્લિનિક ચાલતું હતું, એમનો મેડિકલ સ્ટોર અને ફેક ક્લિનિક એમના કઝિન ચલાવતા હતા. એ પણ એટલે એપાર્ટ ફ્રોમ પોલિટિક્સ, આ જે આખું એ જે ફેક રેકેટ ચાલે છે ને, એનું બીજું સૌથી વધારે આપણે જે કારણ ગણવું જોઈએ ને, આ જ જે ડૉક્ટરની આજે આપણે જે આ એપિસોડમાં વાત કરી રહ્યા છે, એ ડૉક્ટરની સામે જ્યારે કાર્યવાહી કરવા માટે આરોગ્યની વિભાગની ટીમ પહોંચી અને જ્યારે કાર્યવાહી થઈ હતી, એ દરમિયાન જો તમને તમારા સૂત્રો તરફથી જાણવા મળ્યું હોય ને મને જે જાણવા મળ્યું છે ફીડબેક પ્રમાણે, સૌથી વધારે સપોર્ટ, સાથ અને સહકાર ત્યાં લોકલ રહેવાસીઓનો હતો કે ના, એ સારી રીતે દવા કરે છે. એક ઇમ્પ્રેશન એવી ક્રિએટ થાય છે અને એનું કારણ એ છે આપણે ત્યાં કે હજી અંતરિયાળ વિસ્તારો કે જ્યાં લેસ એજ્યુકેટેડ લોકો છે, ત્યાં આવા લોકો કે જે અનુભવને લીધે શીખેલા છે, એ લોકો પોતે પ્રેક્ટિસ કરે છે. એક અડધી મિનિટ. હવે આ ડૉક્ટર્સને ચલાવી લેવાનું આપણું જે માનસિકતા છે ને, એ માનસિકતા જ્યાં સુધી આપણે બ્રેક નહીં કરીએ, હંમેશા જે કોઈ ડૉક્ટર પાસે જઈએ છીએ એ ડૉક્ટર્સની ડિગ્રી કઈ છે, એ ડૉક્ટર્સ ક્યાંથી એણે MBBS કર્યું છે, ક્યાંથી એણે MD કર્યું છે, જો એ હોમિયોપેથી ડૉક્ટર હોય તો ક્યાંથી એણે હોમિયોપેથી કરી છે, એની એક ડિગ્રીની પણ આપણે પૃચ્છા રાખીએ, આપણે આપણી એની એક ક્રોસ ચેકિંગ રાખીએ, તો મને એવું થાય છે કે જો પ્રજામાં આ પ્રમાણેની એક અવેરનેસ આવશે ને, કારણ કે આ જે આખી ઘટનાઓ જે આજની નથી, આપણે તમે હું જાણીએ છીએ કે છેલ્લા 60-70 વર્ષની આ બધી ઘટનાઓ આપણે જોતા રહીએ છીએ. પરંતુ ડૉક્ટર સાહેબ જુઓ, તમારી વાત બધી સાચી. ગામ ગામ PSC CSC છે, કેમ ભરોસો નથી પડતો લોકોને? કેમ કેમ આરોગ્ય વિભાગે વિશ્વાસ નથી અપાઈ શકે? બીજું, આપે કહ્યું ને નિયમ સાહેબ 500 રૂપિયા 1000 રૂપિયા, એક વખત બતાવો આ ફરજી નાલા ડોક્ટરો કહેવાતા ફરજીવાળો કરનારા, જેમ તમે ડૉક્ટર નથી કહેતો, દવા કે ઇન્જેક્શન ક્યાંથી લાયા, એના સપ્લાયને ક્યારે અંદર કર્યો નથી કરતા આપણે. એમાં તો છે ને નિયમ, બિલ વગર ના વેચાય, આ ડોક્યુમેન્ટ વગર ઇન્જેક્શન ના અપાય છે ને. કેમ વિભાગ કામ નથી કરતો? એટલે આ ફરજીવાળો ચાલે છે, એટલે ફરજીવાળો ચાલે છે. ડૉક્ટર સાહેબ, હું ફરીથી કહું છું, હું કોંગ્રેસ કે ભાજપનો વિરોધી ન હોઈ શકું, મારો વિષય જ નથી સરકાર, મારો વિષય સિસ્ટમમાં ખરાબીની છે. અને ડૉક્ટર આ ખરાબી છે. 2 નંબરમાં ઇન્જેક્શનો દવાઓ સપ્લાય થાય છે, કોઈ પકડતું નથી. રોનકભાઈ, હું સાચી વસ્તુ કહું, વિથ ઓલ ડ્યુ સિન્સિયરિટી, આપણે ત્યાં પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં જે પ્રમાણેની એન્ટીબાયોટિક્સ અને દવાઓ મળે છે ને, દે આર પાર એક્સલન્સ. ક્વોલિટીની દ્રષ્ટિએ હું તમને મારી વાત કરું, મારા હોસ્પિટલનો સ્ટાફ એને શરદી ખાંસી કે તાવ થાય છે ને, તો મારી હોસ્પિટલની નજીકના અર્બન હેલ્થ સેન્ટરમાંથી
ત્યાંથી એન્ટીબાયોટિક એઝિથ્રોમાઇસિન કે એમોક્સિસિલિન ક્લેવેલુનિક એસિડની દવા લાવે છે અને એવું કહે છે કે સાહેબ એટલી સારી દવા મળે છે કે 2 દિવસ દવા લઈએ ને સારું થઈ જાય છે. એટલે વિથ ઓલ ડ્યુ રિસ્પેક્ટ, પ્રાઇમરી હેલ્થ સેન્ટર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં આપણી છે ને એક માનસિકતા થઈ ગઈ છે, સરકારી દવાખાનું એટલે બધું ખરાબ જ હોય. સાહેબ સાંભળો ને, સૌથી વધારે સારામાં સારું વેક્સિનેશન થતું હશે તો એ અર્બન હેલ્થ સેન્ટરમાં થાય. સાહેબ સાંભળો, પીડિયાટ્રિક્સ જે નિયોનેટ બાળકો છે મારો સવાલ સાહેબ, ને એને સૌથી વધારે સારામાં સારું વેક્સિનેશન ફ્રી વેક્સિનેશન. સાચી વાત છે. આપણે ત્યાં પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં અનુભવી ડોક્ટર હોય છે, એ હકીકત. પેલી દવા વેચાય 2 નંબરમાં બધી, આ બધા ફરજી દવાઓ લઈ આવે, એ બધા ડિસ્ટ્રીબ્યુટરને કેમ તાળા નહીં મારતા? આપણે કેમ નહીં મારતા? મને આટલો જવાબ આપી દો. અને કેટલા તાળા વાગ્યા? રોનકભાઈ, હું તમને વાત કરું કે કેટલાય આવા ફેક ડ્રગ સપ્લાયર્સની સામે થયેલા કેસ છે. પણ આજે જ હું એક રિપોર્ટ વાંચતો હતો. આપણે ત્યાં લોઅર કોર્ટમાં જ્યુડિશિયરી સિસ્ટમની વાત કરું, કેટલા કેસ પેન્ડિંગ છે રોનકભાઈ? 4,86,00,000. મારી પાસે આંકડો છે. 4,86,00,000 લોઅર કોર્ટમાં જ્યુડિશિયરીમાં ધ કેસીસ આર પેન્ડિંગ. હવે જો જ્યુડિશિયરી એને કન્વિક્ટ ના કરે તો આપણે કઈ રીતે, આપણે આ બધાને કેવું છે, કેસ થયો ને, બેલ મળી ગઈ ને, હવે આ કેસ 15 વર્ષ ચાલશે, 20 વર્ષ ચાલશે, કોણ જોવાનું છે? જ્યાં સુધી જ્યુડિશિયલ સિસ્ટમમાં, હમણાં આજે એક મિનિસ્ટર આપણા અશ્વિની વૈષ્ણવે કહ્યું છે કે જો ભારતને ડેવલપ કન્ટ્રી થવામાં કોઈ મોટામાં મોટી બાધા હોય તો એ ભારતની જ્યુડિશિયલ સિસ્ટમ છે. એટલે જ્યાં સુધી લોઅર કોર્ટમાં, હાઈકોર્ટમાં 63,00,000 કેસીસ પેન્ડિંગ, સુપ્રીમ કોર્ટમાં 83,000થી વધારે કેસ સમયનો અભાવ છે. જ્યાં સુધી કન્વિક્શન રેટ નહીં આવે ત્યાં સુધી આ બધા વિથ ઇમ્પ્યુનિટી આ પ્રમાણેની પ્રેક્ટિસ કરવા. ડોક્ટર, સમયનો અભાવ છે. પણ હા, હું તમને ફરી દેખું, આપ તો મારા કરતાં વધુ શિક્ષિત છો. સમયનો અભાવ છે, ચર્ચા નથી કરતો અને એનો જવાબ બી નથી લેતો. પણ આ ડૉક્ટર કયા ડિસ્ટ્રીબ્યુટર જોડે દવા લઈ આવ્યો, એ કેવી રીતે રોકડેથી, કોની જોડેથી લાવ્યો, એના રોકડેથી કઈ કંપનીએ વેચી, એ કંપની બલ્ક ડ્રગ રોકડેથી ક્યાંથી લાવ્યો ને, આ બધું ચેક કરીને ડૉક્ટર તો 50% બંધ થાય. આપે જે ડૉક્ટર સુરતની વાત કરીને, સુરતમાં ફરી એકવાર આ પ્રકારના ફરજી ડૉક્ટરો એ જ ખોલીને બેઠા છે આટડીઓ. આ હકીકત છે અને આ જ મારું દર્દ છે. હું કાનો લગાવવા માટે આયોગ્યની પાછળ તત્પર છું. અપેક્ષાને આશા રાખું કે મારું આ આયોગ્ય તંત્ર કમસે કમ એવું કામ કરે કે હું મજબૂર થઉં અને પાછળ કાનો લગાવતા શીખતા અને આરોગ્ય બોલતો થવું.